જોગીદાસ ખુમાણના ભાવનગરના બારવટાના પ્રસંગના એટલા પ્રસંગ છે કે લખીએ તો એક મોટું મહાભારત થાય એટલા પ્રસંગ છે. એની એક પછી એક વાર્તાઓ કરીએ તો આખા દિવસમાં 2 કલાક વાર્તા રોંઢે કરે ગામડામાં તો આખો મહિનો હાલે એટલા એના પ્રસંગ છે. પણ આ એક એનો નાનામાં નાનો અને છેલ્લો પ્રસંગ છે. મહારાજ વજયસિંહને ઘરેથી રાણી સાહેબ નાનાબાએ રાંદલના દડવા પાંચાળની માલિકો કંઈક માનતા માનેલી એટલે દર્શને ગયા. 7-8 ઘોડેસવાર ભેળા છે, 2 રથ છે, રથની ઉપર હિંગલોકિયા માફા નાખી દીધા છે, 4 સ્વાર આગળ છે, 4 સ્વાર પાછળ છે અને દડવે માતાજીના દર્શન કરી અને આ વેલણા 2 પાછા વળે છે. ગરડના ઈંડા જેવા ટીંગાય જોતર દે આવા બધા ધોળા ધમલા વાચ કરે તી ધોલે ધમલે ધજા કરે તો ધોલે નેણ સહર પણ ધોળા ધોળા બાદ સહે સમરે ગે ધોળા મન ઉજળા ધોલે ધમલે કમર કસે તો ऐसा राय नगर का नड़ड़ कड़ड़ कीधा देह कड़े विभा धमथंभा मौज वरीसा जाम सभा इंद्र जेम जड़े तो धोला धमला वास करे को धोले धमले दर धमला અને પાંડરી સિંગા જોકુળો આયર નોત તો માસ મંડળે અને માગણા એના અધર ઉસાળા હોત ધર ધમલા અને પાંડરી સિંગા અને જોકુળો આયર નોત. એક ચારણે માતાજીને સ્તુતિ કરતા કરતા હવારમાં દાંતણની ચીરું કરતા કરતા માતાજી વરવડી આગળ જોગમાયા આગળ માગણી કરી છે કે બાઈ બાખડીએ અમારા ખેતર ખેડાય નહીં. નાના નાના બળદિયા ગોદલા એવા નાના બળદથી અમારા મેલા ખેતર ખેવને ધોળના કુંડા જામી ગયા. એ બાઈ બાખડીએ ખેતર ખેડાય નહીં માટે ધોળા ધમલા લઈને મારે ઘેર વહેલી આવે વરવાડી. બાઈ બાખડીએ હાડ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 ા હબ ગામો ગામ ખબર છે કે વજયસિંહ મહારાજના ઠકરાણા વ્યા જાય અને ઘોડાય પણ ફરાડ હીં ફરાડ ફરાડ હીં ફરાડ ફરાડ હીં ફરાડ તાતા ઢોલ તતાનક તાતા ઢોલ તતાનક થતા જાય. અરે બરાબર ધોળાને પાદર નીકળ્યા. ઓલકોરથી જોગીદાસ ખુમાણના 15 ઘોડા વ્યા આવે પણ સામે વાવડે જેમ ગલાલની મુઠ્ઠી વ્યા આવે એમ વ્યા આવે. માણકી ને તોરી ને તાજણ ને ધાગણી ખંભાની માલિકો ભાલા 15 ઘોડા છે, 15 કાઠી ભેળા છે અને સાંગી ઘોડી ઉપર જોગીદાસ ખુમાણ ચડ્યા છે. 5-6 વર્ષની ઘોડીની ઉંમર છે. મોર ઘોડી વહી આવે છે અને વાહન 14 અસવાર છે. આ એમાં નજર ગઈ માફા ઉપર દમણિયા ઉપર. વિચાર કરે છે કે આ કોક રાજનું દમણિયું છે. એટલે આહરા બાયલ માત્રા જોડું લોમા ખાખડિયા વિકા ભાંભળા નાજા ત્રમંગડિયા દેહા દેર રામા ખુમાણ લોમા ખાખડિયા કાળું ધાધાળ. હા આપા કે શું છે કે આ મારું આ દમણિયા વિયા જાય ક્યાં ના લાગે કે આપા ઈ તો કેમ ખબર લાગે પણ આ સારે એવું લાગે છે કે દમણિયા ભાવનગર ના હોય. આ જે માથે જે હોના રૂપાના ઈંડા છે રથ ઉપર એ કઈ ગરધણી ગરાદાર કે ગરધણી કોઈ ઠાકોરના ન હોય. હા કે ઘોડા આંકો જરા આ ઘોડાને જેમ દબ્યા અને એડી અડાડ્યા ભેળા તો જ્યાં આ ખર બે ખરની વાર લાગે ત્યાં બેક નાડાવા છેટાડ્યા. એટલે નાની બા વજયસિંહને ઘરેથી આમ દમણિયાની ફરક છે એની પાંખ ઊંચી લઈને જ્યાં જોયે ત્યાં તો કાળ ઝાલ 15 ઘોડા માથે વાલા વારળા ચમ હુરજને હંદેહા દેતા આવે છે. કાતરા વામ વામના બાંધી લીધા છે, મદિલ લીધા છે, કેડે 2 તરવાર્યું છે, વકરાન છે, તોમર છે, ખંભે ઠાલું છે. બારવટિયા જ હતા. બાઈને ફરક પડી કે મારા કોઈ બારવટિયા લાગે છે એટલે પૂછું એ સ્વાત આ વેલણા ક્યાંના? એ 7-8 ગ્રાસ્યા હતા. એ તૈયાર થઈ ગયા. બાકી જીવન જે નર હાલ ભસો હીણ જીવન તેમ રચકા મને કે આ કોક લૂંટારો છે એટલે કહ્યું કે બા આ વેલણા છે ભાવનગરના શિયોરના વેલણા છે અને ઠાકોર વજયસિંહજીના પાટરાણી છે. નાના બા ગયા થા
દડવાના રાંધલે પગે પડવા, માનતા કરવા. ઓહો હો, નાના બા બેન છે કે હા તમે કોણ છો? કે અમે છે કાઠી, મારું નામ છે જોગીદા, આનું નામ છે અહરો બાયલ, આ લોમો ખાખડીયો વીકો ભાંભળો, બધાની ઓળખાણ પાડી. જેમ જોગીદા એમ કહ્યું, ઈ તો કાસા ફૂટા કે ન ફૂટા બાકા રણકા હજારા ખોસા મીટે આગે મત ખાય મત ખાધી સવાઈ કમંદ મારા ડોલી માર વાડ બાજી ટકાવે દેશો પેર કે પાકડે ઢીંગ દેવી સિંહ માયા પીછે મહારાજ ખૂટી ગયા તીન ઘડી માય. જોગીદાર નું જેમ નામ સાંભળ્યું ઈ કે માર્ગ જે મુંબઈ તને જળ બેડા ન જાય. કવિએ એક દો કહ્યો કે જોગીદાર ખુમાણા પૃથ્વી ઉપર તો બધા તારાથી બીએ છે, પણ માર્ગીએ મુંબઈ તને જળના બેડા ન જાય. વાણવટી બંધ થઈ ગયા. શું કરવા? કે હેલે હમદર માય ક્યાં ઘોડા જોગી દાસના, માર્ગ જે મુંબઈ તને ક્યાંય જળ બેડા ન જાય. એત કે હેલે હમદર માય કે જાગમ જોગી દાહના. આ જળ ઘોડાની અસવારી કરીને ક્યાંક ડોકા કાઢીને વાણ લૂંટેની જોગીદાસ ખુમાણ બધા સ્તબ્ધ થઈ ગયા. એટલે કે દરબારો કાંઈ તમે મુંજાવમાં, આ નાના બા બેન છે ઈ તો મારી જીભની માનેલ બેન છે. અત્યારે મારે માથે બારવટિયાનું ઓઢણું છે, એટલે નાના બેન ને કોઈ આંગળીએ ચીંધે તો બધો વાંક અને બધો કલંક ઈ જોગીદાર ખુમાણ ને માથે આવે. તમે બધા લેરથી વી આવો, કાઠિયો તમે બીજા વી આવજો અને તમે 3 જણા મારી ભેળા આવો, હું ઠેઠ બધવારિયા બંગલા સુધી પોગાડી આવું. નાના બાની તો છાતી દહક દહક દહક. આ જોગીદાર ખુમાણ અને હિપો ખુમાણ તો ન્યા રાખ્યો. જોગીદાર ખુમાણ નો ભાઈ એને તો ન્યા રાખ્યો. એ ન્યા દાદા કુંવર ભેળો રમે છે. અને આના ગામ ગરા ઠાકોરે લઈ લીધા, ગલત કર્યો. એ તો પડે પટોળે ભાટ ગાંઠ વાળી ઓઢણી પોતાની લઈ અને 2 ગાંઠ વાળ્યું કે કાં ઠાકોર ની નાજવો નહીં ઘરે જઈ. આવા માણસના ગામ ગરાહ લઈ લીધા. આ માણસની આ ઓજરીની કોથળી કોઈ દી ભરાતી જ નથી ને રાજાઓની તો કોઈ દી ભરાતી જ નહીં હોય. દિવસ આઠમાની જ્યાં વેળા આવી તો વર્તી અને ખોડિયારને વચ્ચે જઈ અને હામો ભાવનગર દેખાણો. એટલે કે છે કે ઠાકોરો દરબારો તમે ઉભા રહો, મારી પાસે કાંઈ નથી, હું તો ગરીબ માણસ છું, દુખાયેલો માણસ છું, અને જો આ મારો ખડિયો જુઓ, ખડિયાની માલિકોથી 5 હાથ ખીનખાપ કાઢ્યો. આ જુઓ હવા રૂપિયો, આ મરી જાઉં તો મોઢા મૂકવાનું રૂપા નાણું, અને મારા ખડિયામાં ખાપણ રાખું. અમારે 12 વટા ખેડે 11 વર્ષ થઈ ગયા. 11 દીના કડાકા થાય પેટની માલિકો. પણ આ તો બધું એક વટને ખાતર કરવું પડે. આ 11 રૂપિયા નાના બેન ને તમે મારા તરફથી કાપડાના દેજો. તેથી 2.5 રૂપિયાના રાળ અને સુરતી રૂપિયા બાબા હાઈ કહેવાતા એના ચલાન દીધા. બાઈએ લઈ લીધા અને ઘરે ગયા. દરબારમાં જઈને રાતે જેમ દરબાર આવ્યા કચેરીએથી બજવારે વજો બને જાણે કનૈયો લાલ. ગોપીઓને હાલે વાસરે અને ભંગડાને આપે માલ. બજવારે વધો બને અને જાણે કનૈયો લાલ. મહારાજ વજયસિંહજી ઠાકોર વજયસિંહજીના બાપ એ ઠાકોર આતાભાઈએ ભાવનગરને ત્યાં ફક્ત ત્રાસી ગામ હતા ઘોઘાના, એને બદલે બોટાદ, લીલિયા, ગઢડા, ઉમરાળા, કુંડલા, રાજુલા, ડુંગર, મહુવા અને ખંભાતના દૂરબીન સુબાને ટાળીને તળાજા આ 10 પરગણાના 652 ગામ એ ઠાકોર આતાભાઈ ઘરે કરેલા. ભાવનગરને પોણાચંદ્ર આકારમાં એની તરવાર હાલેલી. પણ એ બધું હળગતું મૂકી અને આતાભાઈ ગુજરી ગયેલા. ઠાકોર વખતસિંહજી વખતાળે હિયોર જ્યાં હેજે ત્રંબક ગઢ હડે ત્યાં ફે ફાટે ઠોર અને માં વિયા હાંઢે નહીં. વખતાળે શિયોળ જ્યાં હેજે ત્રંબક બધું મેળવી તો ગયેલા, પણ જ્યાં હાથ નાખે ને એવું ફૂફાડા મારે કોઈ ઠેકાણે 12 વટા આડા આવડા ખેડા. એ ઠાકોરા વજયસિંહજી એવો ડાયો માણસ થયો કે ઠેઠ બોટાદના ખાચરુંથી માંડી રાજુલાના ધાંખડા, મવાના કોળી ખસિયા અને તળાજાના વાળા અને વાજા ગરાસિયાઓની હારે
8-10 વર્ષમાં ગામ ગરાસ આપીને સંપ સલાહ કરી અને વૈશાખ મહિનાના આંબાની કેરીની હાથ હોય એવું આ ભાવનગરનું રાજ કરેલું. એમાં એક જોગીદાસ ખુમાણ બારવટીયો રહેલો. દરબાર આવ્યા રાજમહેલમાં, કાં ઠકરાણ કે માનતા જેવા, પણ બોલે અયોધ્યાના રાજમહેલની છે બેસે આતી મહારાણી કઈ કઈ આવડે મોઢે ફરી અને બેસી ગયા નાના બા. વિચાર કર્યો કે આ કોઈ કીડે હાલ કરી કે આ શું છે? એટલે કે છે કે રાણી સાહેબ શું થયું કે મારે કઈ કહેવાનું નથી, પણ મારે એક વાત કહેવાની છે. આ તમારા રાજ જે છે એની માલિકો મજૂરોના પોટલા રાજમહેલમાં એક દી થાય, આ મારી વાણી છે રાજા હૈયે રાખજે. માણા આંગળીનું લોહી લે, કાંદાનું લોહી લે, ખંભાનું લોહી લે, પીંડીનું લોહી લે, પણ કાળજાના લોહી કોઈ ન લે. આ જોગીદાસ ખુમાણ ક્યાં એની ખાનદાની અને ક્યાં આપણી હરામખોરી કેના સાબડા મૂકવી રાજા કે. હું તારી અર્ધાંગના મારે કહેવું, આ જોગીદાસ ખુમાણ અને તમે જ્યાં સુધી તમારું બારવટું પાર ન પડે તો મુસલમાન સૌવાર ધરે ને હે હિન્દવન કો ગાય, દોનો રસ્તા છોડ કે કાફર હોય સો ખાય. મારે અનાજ પાણી હરામ છે. અને આખી વાત કરી મહારાજ વજયસિંહજીને પણ એમ થયું, એમ જ્યાં કરે ત્યાં હાદો ખુમાણ મરાય છે. ઘુગરાળાના વાડની માલિકોર અને ઠાકોર વજયસિંહજી અત્યારે કાશી વિશ્વનાથનું મંદિર છે કુંડલામાં, ત્યાં વાહણ બેહીને જોગીદાસ ખુમાણ હેમાવો ગળવા હાલી નીકળ્યો છે કે હવે કાંઈ 12 વર્ષે થયું ને કાંઈ નહીં, ના ભાવનગરના ગોહિલોને પોગાય નહીં. અને મહારાજ વજયસિંહજીએ દીકરો થઈ જોગીદાસ ખુમાણનો તલવે પડદોની માલિકો ખાચર ખુમાણને વાળા આ જોગીદાસ ખુમાણના પિતા ના મેલા લખાણા કાગળના પોતે નાવલી નદીના ત્રઠે મુંડાવવા બે છે. રાજા કોઈ દી મુંડાવે નહીં, આ પહેલો દાખલો. અને વાહણ માણસિયા વાળા જેઠપન્નાને બોલાવવા મોકલ્યા. તે આ અમદાવાદની પાહણ કપડવંજ નામનું ગામ છે, ત્યાંથી જોગીદાસ ખુમાણને પાછા વાળ્યા અને કુંડલાની માલિકો એને કહુંબા પીધા. અને આ આંબરડી, જીરા, શેરણું, ભમોદરું 10 ગામ એને આપી અને એના કહુંબા પાણી પીવાના માટે ભાવનગરના બધવારિયા બંગલાની માલિકો એ કચેરી જડાણીને આનંદ મગલ. કારણ કે કણબીઓના લોકોના ઘીહરા થતા વર્તી સ્થિતે ઠેઠ કુંડલાના ઝાંપા સુધી ધોળી ધરતી ક્યાંય ઘીહરું કે વાવણીઓ ન જૂતે. જોગીદાસ ખુમાણને જ્યાં હોય એના ઘોડા જૂતે. અને મહારાજ વજયસિંહજી ખાવા બે ત્યારે થાળીની માલિકો ખુમાણોના ભાલા દેખાય. આવું બારવટનું બરાબર કરેલું. આ આનીકોરથી જોગીદાસ ખુમાણ આવ્યા. આને હવે ભૂમિયા માત્ર ભેળા થઈ ગયા. 1000 માણસની સભા પડાની અને હામાં દોહા. એમાં જોગીદાસ ખુમાણનો કોઈ દોહો કહેલો કે વાદી સાંડે વાદ પણ નાયો કરંડે નાગ, એક ઝાંઝર જોગીદાસીઓ ફૂકે ટોપી ફેરવે અને વાદી છાંડે વાદ, એ નાયો કરંડે નાગ કે એક ઝાંઝર જોગીદાસીઓ અને જોગો જોડ કમાડ, માણો મિત્તલ પર ધણી ના થડકે થોભાળ, કોઈ હુકલ મસ્તે હદાઉત જોગો તો જોડિયા કમાડ, માણો મિત્તલ પર ધણી ન થડકે થોભાળ, કોઈ દી હુકલ મસ્તે હદાઉત. એમાં બાબરિયાવાડમાં વડ નામનું ગામ છે ને એનો ડોહો ઉદો નામનો ચારણ, એ જોગીદાસ ખુમાણનો પરમ મિત્ર, એને પણ ભેળો લેતા આવ્યા. એ પણ બેઠા છે. તો મહારાજ વજયસિંહજી બેઠા બેઠા પેલો ડોહો એને જરા ખટકે એટલે કયા કરે કે મારા જોગીદાસ ખુમાણની ફૂંકે ટોપી ફરી, જોગીદાસ ખુમાણની ફૂંકે ટોપી ફરી, ફૂંકે ટોપી ફેરવે વાદી છાંડે વાદ, નાયો કરંડે નાગ ઝાંઝર જોગીદાસીઓ. કેમ કવિરાજ સાચી વાત છે ને? તો કે હા ઠાકોર, પણ જોગીદાસ ખુમાણની ફૂંકે તો ટોપી જ ફરી, પણ તારી ફૂંક ઓછી નથી કે ગંગાજલિયા ગોયલ તાળી ફૂંક તકાશ, જ્યાં વધુકી લાગી વજપાળ દે, ત્યાં ઊંચા અભ્ર આકાશી બધા ફરંગટીએ રેમંડ ફર્યા, તાળી ફૂંક તકાશ. હવે જોગીદાસ તો એક ગરદની માણા 11 વર્ષ બારવટો ફેરી અને અંગ્રેજની એક ટોપી ફેરવી, પણ તારી ફૂંક એવી લાગી કે આ 652 ગામની માલિકો કોળિયા હરા માંડા ખરા ધકેલી, હોળિયા ને કોળિયા હાલ બે હાલ કીધા. આ 600 ગામ પતા તારી ફૂંક એ તો આકાશના વાદળા છે એને ફેરવવા માંડી. જોગીદાસ ખુમાણ જરાક ઝાંખા પડી ગયા એટલે ચારણે આમ હામો જોઈને કે જોગીદાસ ખુમાણ ઝાંખા થવાની જરૂર નથી, વજો તો ઔરંગશાહ વદા અને આ દરંગો જોગીદાસ તણ વખતો અને હાડા તણા બે આફળિયા ઓનાળ, વજો તો ઔરંગશાહ વદા બાદશાહ ઔરંગઝેબ જેવો
ઠાકોર વજયસિંહ અને દુર્ગા અને વેદ રાઠોડ દુર્ગાદાસ જેવો જોગીદાસ, અહીં 3 વખતો એક વખતસિંહ નો દીકરો અને એક હાદા ખુમાન નો દીકરો, 2 આફળિયા હોનાર, વધો તો ઔરંગશાહ વદા અને એક દરંગો જોગીદાસ, 3 વખતો અને હાદલ તણા 2 આફળિયા હોનાર.